હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું પહેલાંના નાના મોટા પ્રસંગમાં આ ટોપરા પાક બનતો. આ ટ્રેન્ડમાં હવે આ ટોપરા પાકનો સ્વાદ અને ટેસ્ટ ખોવાઈ જ ગયો છે. તો આપણે એકદમ સરળ ટિપ્સ અને ટ્રિક્સ સાથે ખાંડ વગર અને સાસણી લેવાની ઝંઝટ વગર એવો ટેસ્ટી સરસ ટોપરા પાક બનાવશું. દૂધના માવા અને ટોપરામાંથી બનાવેલો ટોપરા પાક ખાવાની જ કંઈક અલગ મજા આવે છે. તો આપણે આ 200 ગ્રામ દૂધનો મોળો માવો લીધેલો છે અને તેની સામે 150 ગ્રામ ટોપરાનો ભૂકો લીધેલો છે, 150 ગ્રામ સાકર લીધેલી છે. સૌ પ્રથમ આપણે માવાને ખમણી લેશું. માવો આ એકદમ સોફ્ટ છે, જો ખમણવાની પણ જરૂર પડે એમ નથી. એકદમ છૂટો અને એકદમ સોફ્ટ માવો આ આપણો રેડી છે. મોટી સાકર લીધેલી છે, તો આપણે ખાવણી દસ્તા વડે તેની ઝીણી કરી લેશું અને ઝીણી કર્યા બાદ તેને મિક્સરના જારમાં તેનો પાવડર બનાવી લેશું. આ આપણો સાકરનો પાવડર રેડી થઈ ગયો છે. હવે સ્ટાર્ટ કરશું ગેસ અને તેના ઉપર કઢાઈ મૂકીશું અને તેમાં આપણે માવો એડ કરીશું. હવે માવામાં આપણે સાકરનો પાવડર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને તેને કૂક થવા દઈશું. સાકરની એક એક કણી પણ પીગળી જવી જોઈએ. પીગળી જાય બાદ આપણે તેમાં ટોપરાનો ભૂકો એડ કરી દઈશું. માવામાં સાકર સરસ પીગળી ગઈ છે અને સાઈડમાં માવામાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે ટોપરાનો પાવડર પણ એડ કરી દીધો છે. હવે તેને પણ આપણે 5 મિનિટ જેવું કૂક થવા દઈશું. પહેલા પ્રસંગમાં કલરવાળો ટોપરા પાક બનાવાતો, એમાં પિસ્તા કલર, યલો કલર અને પિંક કલરનો બનાવાતો. તો આપણે આજે પિંક કલરનો બનાવશું અને રોઝ એસેન્સ ફ્લેવરવાળું પિંક કલર એડ કરીશું. વધારે પિંક કલર નથી એડ કરવાનો, લાઇટલી પિંક કલર આવે એટલો. આપણે 1/4 ટીસ્પૂન પિંક કલર એડ કરેલો છે. ડ્રોપ જોઈ તો 4 થી 5 ડ્રોપ એડ કરી અને જો આ રીતનો લાઇટલી કલર આવી ગયો છે, આ રીતે સરસ લાગે છે અને ટેસ્ટ પણ સરસ આવશે. આ રીતથી બનાવી ટોપરા પાક ફટાફટ બની જતો હોય છે અને એકદમ પરફેક્ટ પણ બનતો હોય છે. હવે આપણે ચેક કરી લેશું. જો આ રીતની ગોળી વળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે, વધારે કૂક નથી થવા દેવાનો. આ રીતે ગોળી વળે અને આપણે તેને ઠારી દેશું તો એ સોફ્ટ રહેશે અને હાર્ડ પણ નહીં થાય. જે પ્લેટમાં આપણે કાઢવાનો છે અને ઠારવાનો પીસ પાડવાના છે તેમાં આપણે નીચે આપણે ટોપરાનો પાવડર ભભરાવી દઈશું અને તેના ઉપર આપણે આ ટોપરા પાક રેડી કર્યો છે તે પાથરી અને લેયર રેડી કરીશું. હવે સરસ એક જ સમાંતરમાં અને એક જ સાઈઝમાં અને એક જ સરખો અને સરસ લેયરમાં પથરાઈ ગયો છે. હવે તેના ઉપર ટોપરાનો પાવડરથી ગાર્નિશિંગ કરીશું. હવે આ આપણો ટોપરા પાક રેડી થઈ ગયો છે, પણ આને હવે આપણે પીસ પાડવા માટે 10 મિનિટ રેસ્ટ કરી અને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા બાદ પીસ પાડવાના છે. હવે આપણે તેના ઊભા અને આડા કાપા પાડી અને ટોપરા પાકના પીસ તૈયાર કરીશું. આ રીતે ટોપરા પાક બનાવવામાં ઝાઝો ટાઈમ પણ નથી લાગતો. 5 જ મિનિટમાં ટોપરા પાક બની અને રેડી થઈ જાય છે અને આ આપણો ટોપરા પાક પણ રેડી થઈ ગયો છે. હવે આપણે તેની પ્લેટિંગ કરી લઈશું. આ ખાંડ વગર અને સાસણી લેવાની ઝંઝટ વગર અને ફટાફટ એકદમ સરળ રીત અને ટિપ્સ સાથે બની જતા અમારા ટોપરા પાકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. જો બન્યો છે ને એકદમ પરફેક્ટ, નો હાર્ડ ના એકદમ સોફ્ટ. આની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરી અને જણાવજો. આથી સરસ પણ તમે બનાવતા હો તો પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. જય શ્રી કૃષ્ણ.